હજાર વર્ષો પહેલા એક ગ્રંથ લખાયું જેનું નામ હતું ગર્ગ સંહિતા. શું નામ હતું? બધા જાગો છો એમ ને? સરસ. એમાં ગર્ગાચાર્યજીએ રચ્યું છે કે યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરિ તદ્રૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે. અર્થાત શ્રી ગર્ગાચાર્યજી એ વૈષ્ણવ નહીં હતા, એમની પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા નહીં હતી, કાય એટલે કાય જ નહીં, કૃષ્ણ ભગવાનના પુરોહિત હતા જેમણે કૃષ્ણ ભગવાનનું નામકરણ કર્યું. શ્રીનાથજીના પણ પ્રાગટ્યના હજારો વર્ષો પહેલા આ લખી ગયા હતા કે આ તારીખે, આ તિથિએ, આટલા વર્ષો પછી આ નક્ષત્રમાં કૃષ્ણ ભગવાન કલિયુગના જીવો પર કૃપા કરવા માટે શ્રીનાથજી રૂપે પ્રગટ થવાના છે. અને એવી જ રીતે વલ્લભ અને વિઠ્ઠલનું પણ છે. જો એવું નથી પ્રિયજન, આપ બધા એક વસ્તુ સ્પષ્ટ સમજજો, કેવલ આપણે પુષ્ટિમાર્ગીઓ છે એટલે આપણે મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીને માનીએ એ વાત તદ્દન ખોટી. પ્રમાણો જોઈએ. વી નીડ પ્રૂફ કે આ સ્વયં ભગવાન છે, એના અમને પહેલા પ્રમાણ આપો. તો ભવિષ્ય પુરાણ જે વેદવ્યાસજીએ રચ્યા એમાં મહાપ્રભુજીનું વર્ણન છે. અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ઇહ ભૂતલે વલ્લભ અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. કે આજથી હજારો વર્ષો પછી કલિયુગના જીવો પર કૃપા કરવા માટે હું વલ્લભ અને વિઠ્ઠલ રીતે પ્રગટ થવાનો છું. તેથી એવા લીલાલાલ ગોવર્ધનધારી શ્રીનાથજીના ચરિત્રમાં પ્રારંભ કરવો હોય તો શ્રીનાથજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, કયા કયા પરિબળો એમાં આવ્યા, તો આપણને જવું પડે છે આજથી 5,500 વર્ષો પહેલા કે શ્રીનાથજીનું સ્વરૂપ પધાર્યું ક્યાંથી. જો શ્રીનાથજીનું સ્વરૂપ કોઈ શિલ્પકારે આમ બનાવ્યું નથી. અમુક સ્વરૂપો હોય એ કાષ્ઠના હોય, અમુક સ્વરૂપ પાષાણના હોય, અમુક સ્વરૂપ પંચધાતુના હોતા હોય છે, પણ શ્રીનાથજીનું સ્વરૂપ એ કોઈ શિલ્પકારે આમ બનાવ્યું નથી. શ્રીનાથજી એ સ્વયંભૂ છે કે શ્રીનાથજીનું સ્વરૂપ સ્વયં કૃષ્ણે પ્રગટ કર્યું છે. અનેક અનેક વર્ષો વીત્યા. હવે આપ બધા આવી જાઓ આજથી 601 વર્ષ પહેલા. નાગપંચમીનો દિવસ હતો. આખી પ્રાગટ્યની વાર્તા હું તમને બધાને નથી કહેતો.